ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું વિષય ગુજરાતી, ચેપ્ટર નંબર 12, જેનું નામ છે અપંગના ઓજસ. ઓજસનો મતલબ થાય છે બળ અથવા તો તેજ. અપંગ વ્યક્તિ હોય છે એનામાં પણ બળ અને તેજ હોય છે, અને કદાચ એ ધારે તો ઘણું બધું એ કરી શકે છે. તો અહીંયા આ વોલ્ટરની વાત છે. તેને બાળપણમાં જ લકવો થયો છે અને એને ઊંચા કૂદકામાં વિશ્વ વિક્રમ સ્થાપવો છે. દ્રઢ નિશ્ચય છે, નિર્ણય કરી લીધો છે કે હું એક વખત જરૂર ને જરૂર ઊંચો કૂદકો લગાવીશ અને વિશ્વ વિક્રમ તોડીશ, એટલે કે સ્થાપીશ. તો અહીંયા અપંગના ઓજસ એટલે કે અપંગ છે એનામાં બળ અને તેજ છે એવો પાઠ સરસ મજાનો વોલ્ટરનો આપણે થોડી ઘણી આગળ સમજ મેળવી ગયા હતા. હવે જોઈએ આગળ. સૌ પ્રથમ હું અહીંયા પાઠનું પઠન કરીશ, તમે ધ્યાનથી સાંભળજો. જ્યાં જાતે ચલાતું નથી ત્યાં તો વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી? પણ ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવ્યા, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી. તેણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો, અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી લીધો અને એ વિજેતાનું ઇનામ મેળવી ગયો. વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયો. એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકા લગાવીશ. એક દિવસ એવોય આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. અરે, હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો. એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું. શરીર નિર્બળ હતું પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી, મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાઓ પૂરેપૂરો અમલ કરતો હતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો, પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતા એ કસાયની સહાય વગર ચાલવા લાગ્યો. આમ કરવા જતાં ઘણીવાર એ પડી જતો, પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. મનોબળ ના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એના શરીરમાં તાકાત આવતી ગઈ. સ્નાયુઓ ચેતવવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલા ધીમેથી દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. વધુ ને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાર્ટ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલ્સિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવા તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. જગતના ચુનંદા હરીફો એની સામે પણ હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કસાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું.
વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. એને સુવર્ણચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિધેતા બન્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું કે કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી. એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે. પાઠની સમજ મેળવ્યા પહેલા એ પાઠમાં આવતા કેટલાક અપરિચિત શબ્દો વિશે આપણે સમજ મેળવીશું. સૌ પ્રથમ છે વિક્રમ. વિક્રમનો મતલબ કોઈ પણ સ્પર્ધાના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ એને વિક્રમ કહેવાય. નિર્ધાર એટલે જેનો કોઈ આધાર નથી એવો નિર્ધાર. અડગ એટલે જે ડગતું ન હોય એવું, એકદમ સ્થિર રહે એવો માણસ. નિર્બળ કે જેનામાં બળ નથી તેવું શરીર. બળવાન એટલે તાકાતવાન. કેલિપર્સ. કેલિપર્સનો મતલબ થાય છે લકવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન, એને કેલિપર્સ કહેવાય. પ્રયત્ન એટલે કોશિશ. મોંમાં આંગળા નાખવા એ રૂઢિપ્રયોગ છે. એનો મતલબ થાય છે નવાઈ પામવી. બરાબર, એટલે કે નવાઈ લાગવી એમ. પારંગત. પારંગતનો મતલબ થાય છે હોશિયાર અથવા તો પ્રવીણ. મોખરે એટલે આગળ. ઓલિમ્પિક એટલે ઓલિમ્પિક નો મતલબ તો દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ, એને કહેવાય ઓલિમ્પિક. તમે ટીવીમાં જોવો જ છો ઓલિમ્પિક, બરાબર. મેદાન પર આવવું અથવા તો મેદાને પડવું એટલે જાહેરમાં આવવું. ચુનંદા એટલે ખાસ પસંદ કરેલા હરીફો, એને કહેવાય ચુનંદા. વાતાવરણ ભરાઈ જવું એટલે વાતાવરણ ગાજી ઉઠવું. તો આ થયા અપરિચિત શબ્દો. તો હવે એ પાઠમાં આપણે સમજ મેળવીએ. હવે આ વોલ્ટર છે એનાથી એની જાતે ચલાતું નથી. ત્યાં વળી આવો અને આટલો કૂદકો મારવાની વાત કેવી રીતે આવે? પણ ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવે છે. અને એની માતા એવું કીધું હતું કે જો બેટા તું હિંમત નહીં હારે ને તો તું ધારીશ એ કરી શકીશ. એ યાદ એટલે કે માતાના શબ્દો યાદ આવે છે. એને મનમાં એક જ નિશ્ચય છે કે હું એકવાર જરૂર વિશ્વ વિક્રમ તોડીશ. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી નાખી. એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. જ્યારે એ કૂદકો લગાવે છે છોકરો, ત્યારે આ વોલ્ટર આનંદથી એને જુએ છે. અગાઉનો વિક્રમ તોડી નાખ્યો એટલે સિદ્ધિ મેળવી. તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી લીધો. કોને? છોકરાને, પરંતુ વોલ્ટરને નહીં. હવે એ વિજેતાનું ઇનામ મેળવી ગયો પેલો છોકરો ઊંચા કૂદકામાં. વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયો. એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. હવે વોલ્ટરને થયું કે હું પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકા લગાવીશ. એક દિવસ એવો દિવસ આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. એવું એને નિશ્ચય છે, એને નિર્ણય લીધો છે. એનું સપનું છે આ વોલ્ટરનું. અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ એટલે મોટામાં મોટી સિદ્ધિ મેળવીશ. વોલ્ટર અપંગ હતો, ભલે ચાલી શકતો નહીં, પગ કામ કરી શકતા નહીં, પણ એનો જે નિર્ધાર હતો એ અડગ હતો. એટલે કે એનો કોઈ આધાર નહોતો, પરંતુ એ ડગતો નહીં. એમાં એનું તન એટલે કે શરીર એનું ભલે અપંગ હતું, પણ એનું મન છે એ અડીખમ હતું. શરીર એનો નિર્બળ હતો, એટલે કે શરીરમાં ભલે બળ નહોતું,
પરંતુ એનો સંકલ્પ હતો એ ઘણો તાકાતવાન અથવા તો બળવાન હતો. એના હૃદયમાં એક શ્રદ્ધા હતી કે મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે હું વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં, એટલે કે મારી જે હું રમત રમીશ એટલે પહોંચશે નહીં, એટલે હું જેવો કૂદકો લગાવીશ એવો મારા જેવો કૂદકો કોઈ લગાવી શકશે નહીં. મહેનત કરવામાં વોલ્ટર કશું બાકી રાખ્યું નહોતું. ડાક્ટરની નાનામાં નાની સૂચનાઓ પૂરેપૂરો અમલ કરતો હતો આ વોલ્ટર. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને, એટલે એ જે સાધન છે લકવાના દર્દી જે આધાર માટે પહેરે ને એવું સાધન એ પહેરીને ચાલવાનો પ્રયત્ન એટલે કે કોશિશ કરવા લાગ્યો. પછી એણે કમરમાંથી પણ પટ્ટો કાઢી નાખે છે, પછી ઢીંચણ પરનો પણ પટ્ટો કાઢી નાખે છે. છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. ધીરે ધીરે સ્નાયુ મજબૂત થતા ગયા અને કશાની સહાય વગર ચાલવા લાગ્યો આ વોલ્ટર. આમ કરવા જતાં ઘણીવાર એ પડી જતો પણ હિંમતભેર ફરી ઊભો પણ થઈ જતો. હવે ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી જે શ્રદ્ધા હતી એ પણ સાકાર બનવા માંડી. મનોબળના સહારે વોલ્ટર એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પોતે પણ મોંમાં આંગળા નાખી ગયા, એટલે કે એ રૂઢિપ્રયોગ છે એટલે નવાઈ પામી ગયા. પણ વોલ્ટરની ઈચ્છા તો હજી અધૂરી હતી. એની ઈચ્છા કઈ હતી મિત્રો? એને વિશ્વ વિક્રમ તોડવો છે, ઊંચામાં ઊંચો કૂદકો લગાવવો છે. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એના શરીરમાં તાકાત આવતી ગઈ, સ્નાયુ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને છેલ્લે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો આ વોલ્ટર. ઊંચા કૂદકામાં પહેલા ધીમેથી દોડ શરૂ કરવાની હોય અને પછી ઝડપથી દોડવાનું હોય, અને એ પછી પગની ઠેંકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતા આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય છે. હવે વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. પારંગત એટલે હોશિયાર બની ગયો. વધુ ને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન એટલે કે કોશિશ કરવા લાગ્યો. એના બોમાટ નગરની સ્પર્ધામાં એ મોખરે એટલે કે આગળ રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો પણ સ્થાપ્યા, એટલે સિદ્ધિ મેળવી. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં, કે જ્યાં ઓલિમ્પિક સ્પર્ધા યોજાય દર 4 વર્ષે યોજાય, એ વિશ્વની રમતોત્સવ એમાં એમણે ભાગ લેવા મોકલ્યો. એના દેશે, જે દેશમાં એ રહેતો હતો ત્યાં ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશોના ઘણા એવા હરીફો છે એમાં ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો આ વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. મેદાને પડ્યો એટલે જાહેરમાં આવ્યો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમત ઉત્સવ. આમાં ઠેર ઠેરથી એટલે જગ્યા જગ્યાથી અલગ અલગ સ્થળોથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવા તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે કે ઓલિમ્પિકમાં અમે વિજય મેળવીએ એટલે કે જીતીએ. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. એ આવે છે 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ જ ન હતો, એટલે બીજો કોઈ ખેલાડી જ નહોતો. સૌથી વધારે કૂદકો કોણ લગાડ્યો? વોલ્ટરે. જગતના ચુનંદા હરીફાઈઓ એટલે ખાસ પસંદ કરેલા એવા હરીફો એની સામે ખડા હતા, ઊભા હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદી હતાશ થવાનું નથી અને કામ છોડવાનું નથી. કામ પાર પાડીને જ અટકવું, પછી જ ઊભા રહેવું, ત્યાં સુધી ઊભા ન રહેવું. વોલ્ટરે કસાય સાધનની સહાય વગર વિના દોડીને, એટલે કે સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો આખા વિશ્વની ઓલિમ્પિકમાં. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવ્યો અને એ ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિશ્વ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિશ્વ સ્થાપનાર વોલ્ટર ડેવિસ પ્રથમ બન્યો. એને સુવર્ણ ચંદ્રક મળ્યો, એટલે એવોર્ડ મળ્યો સુવર્ણ ચંદ્રક, એવો એને એવોર્ડ પ્રાપ્ત થયો.
તાળીઓના ગડગડાટથી આખું વાતાવરણ છે એ ગાજી ઉઠ્યું. વોલ્ટરની સિદ્ધિ મતલબ કે વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ એટલે મહેનત લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો એમણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચામાં ઊંચો કૂદકો પણ લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો એવો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ પણ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, પરંતુ ઊંધું થયું. એ વોલ્ટર તો મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી એટલે કે મનુષ્ય બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા તો અશક્ત એ લાચાર કે અસહાય નથી. એટલે અપંગ ભલે છું પરંતુ એ કદી લાચાર થવું, ભલે લાચાર પણ છું પરંતુ એ અસહાય વિના, કોઈની પણ સહાય વિના એ એવો નિશ્ચય કર્યો કે કોઈની પણ સહાય વિના અને અપંગ છું પરંતુ એક વખત હું હિંમત નહીં હારું. અને જે એની માનવ સપનું હતું કે બેટા હિંમત જે હારે નહીં એ ધારે તે કરી શકે. અને અહીંયા એના માતાનું જે સપનું હતું એ પૂરું થયું. એટલે કે એ હિંમત ન હારે તો ગમે એ વ્યક્તિ હોય તે ધારે તે કરી શકે છે. તો અહીંયા જે વોલ્ટર છે એનો સપનું હતું, એનો નિર્ણય કર્યો હતો એણે કે હું એક વખત નવો વિક્રમ સ્થાપીશ. વિશ્વનો વિક્રમ, મોટામાં મોટો ઊંચા કૂદકાનો વિક્રમ અહીંયા સ્થાપે છે આ વોલ્ટર. તો અહીંયા આ પાઠ અપંગના ઓજસ એ પૂરું થાય છે. થેન્ક યુ.